અત્યારે અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં વ્હાઇટ હાઉસની અત્યંત નજીક એક શંકાસ્પદ હથિયારધારી વ્યક્તિએ ફાયરિંગ કરીને ભારે ખળભળાટ મચાવી દીધો છે. આ ઘટનાને કારણે સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને સુરક્ષા કર્મચારીઓએ બહુ જ બહાદુરીથી વળતો જવાબ આપીને હુમલાખોરને ઠાર મારવાની કોશિશ કરી હતી, જેના કારણે વ્હાઇટ હાઉસમાં થોડા સમય માટે કડક લોકડાઉન લગાવવાની ફરજ પડી હતી. અમેરિકાના સમય મુજબ બપોરે 3:30 વાગ્યે જ્યારે વ્હાઇટ હાઉસની બહારના વિસ્તારમાં સિક્રેટ સર્વિસના જવાનો રોજની જેમ પેટ્રોલિંગ કરી રહ્યા હતા, ત્યારે તેમની નજર એક શંકાસ્પદ વ્યક્તિ પર પડી હતી. જ્યારે આ સતર્ક અધિકારીઓએ તે વ્યક્તિ પાસે જઈને તેની પૂછપરછ કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તે વ્યક્તિ અચાનક જ ગભરાઈને ભાગવા લાગ્યો હતો. પણ તેની નિયત સાફ નહોતી, કારણ કે તે ભાગતી વખતે તેણે અચાનક જ પોતાની પાસે રહેલી બંદૂક કાઢી અને સુરક્ષા કર્મીઓ પર આડેધડ ગોળીબાર શરૂ કરી દીધો. સિક્રેટ સર્વિસના જવાનોએ પણ 1 સેકન્ડનો પણ વિલંબ કર્યા વગર વળતો ગોળીબાર કર્યો હતો, જેમાં તે હુમલાખોર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને તેને તાત્કાલિક પોલીસ કસ્ટડીમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ આખા હિંસક દ્રશ્ય દરમિયાન સૌથી દુઃખદ વાત એ બની કે ત્યાંથી પસાર થઈ રહેલો એક નિર્દોષ સગીર રાહદારી એટલે કે એક બાળક પણ આ ગોળીબારની ચપેટમાં આવી ગયો અને ઈજાગ્રસ્ત થયો હતો. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું કે તે બાળકને શંકાસ્પદ હુમલાખોરની જ ગોળી વાગી હતી. જોકે રાહતની વાત એ છે કે તેની ઈજા જીવલેણ નથી અને હાલમાં હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. સિક્રેટ સર્વિસના અધિકારીઓએ ખુલાસો કર્યો છે કે આ હુમલાખોર પર પહેલાથી જ નજર રાખવામાં આવી રહી હતી અને તેની દરેક હિલચાલ શંકાસ્પદ જણાતી હતી. ઘટના સ્થળેથી પોલીસને એક હથિયાર પણ મળી આવ્યું છે અને હવે મેટ્રોપોલિટન પોલીસ ડિપાર્ટમેન્ટ આ આખી ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરશે. વ્હાઇટ હાઉસ જેવી સંવેદનશીલ જગ્યાએ થયેલા આ ફાયરિંગ બાદ સુરક્ષાના કારણોસર ત્યાં તાત્કાલિક લોકડાઉન લાગુ કરી દેવાયું હતું અને જે પત્રકારો ત્યાં હાજર હતા તેમને પણ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જોકે સુરક્ષા એજન્સીઓએ ગણતરીની મિનિટોમાં જ પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેતા લોકડાઉન હટાવી લેવાયું હતું. આ ઘટના પછી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બહુ જ મક્કમતા બતાવી હતી અને તેમના અગાઉથી જ નક્કી કરેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે દેશને સંબોધન કરતા વિશ્વાસ અપાવ્યો હતો કે વોશિંગ્ટન હવે સંપૂર્ણપણે સુરક્ષિત છે અને ચિંતાની કોઈ જરૂર નથી. હાલમાં તપાસમાં એવા કોઈ પુરાવા મળ્યા નથી જે સાબિત કરે કે હુમલાખોરનું સીધું નિશાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કે વ્હાઇટ હાઉસની ઇમારત હતી. છતાં પણ આ ઘટનાએ અમેરિકાની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા કર્યા છે અને ફરી એકવાર ટ્રમ્પની સુરક્ષામાં થયેલી આ ચૂક ચર્ચાનો વિષય બની છે. અત્યારે દરેક નાગરિકના મનમાં એક જ ડર છે, જો વ્હાઇટ હાઉસ પાસે આવી હિંમત થઈ શકતી હોય તો સામાન્ય નાગરિકોની સુરક્ષાનું શું? આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા હવે સુરક્ષા એજન્સીઓએ વોશિંગ્ટન ડીસીમાં સુરક્ષાના સ્તરમાં ધરખમ વધારો કર્યો છે. તે હથિયારધારી વ્યક્તિ કોણ હતી અને તેની પાછળ કોણ મોટું ષડયંત્ર હતું કે કેમ, અને તેની તપાસના અંતે જ એ બધું બહાર આવશે. પત્રકારોને પણ હવે અત્યંત સાવધાની રાખવા જણાવાયું છે. આખી ફિલ્મી સ્ટાઇલની ઘટનાએ દુનિયાભરના મીડિયામાં સ્થાન મેળવ્યું છે અને સુરક્ષા કર્મીઓની ત્વરિત કામગીરીને બિરદાવવામાં આવી રહી છે, કારણ કે તેમની સતર્કતાને લીધે કોઈ મોટી જાનહાનિ ટળી છે. દોસ્તો, ટ્રમ્પ પર ફરી એકવાર હુમલો થયો છે, ત્યારે શું આ તેમની હત્યાનો કોઈ પ્લાન છે કે કેમ? તમને શું લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.